સદગુરુ મહારાજની સત્ય સનાતન ધર્મની નિરાંત મહારાજની સદગુરુ સનારામ સાહેબ ખરેખર ઉદયરામ મહારાજે ઘણી વાત કરી, પણ સંતો મહાપુરુષો એવું કે તમારા સિવાય કાંઈ નથી, તો કઈ રીતે સંતો એવું કહે છે કે નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ ને નામે નાશે, નામ લિયો અને સબ કિયો, સકલ શાસ્ત્ર કો બિના નામ નરકે ગયા પડ પડ ચારે. નિરાત બાપુ પણ કહે છે કે નિરાત નામ સંભાળીએ, અલખ ધણી શિર એક, બોલે એ બીજો નહીં ભ્રમે સેવે અનેક. બરોબર. નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નિપજે ને મેઘ વરસે હમેશ. બરોબર. અરે નિરાત નાવિકા નામની તામે બેસી કોઈ આર, એક પલકમાં પાર પોસાડે બહુ ફેરા ઓળખાય. હવે નામ કયું? મહાપુરુષોએ નામની સંજ્ઞા આપી, અને સંતો પણ એવું કહે કે કોટી નામ સંસારના, તાસે મુક્તિના. બરોબર. ગુપ્ત નામ સાહેબનું, બુજે વિરલા હોય. હવે સંતો મહાપુરુષો કહે છે કે ભાઈ આ કોટી નામ છે ને, એમાંય ગુરુ ગોવિંદની સહી છે, એ નામ બાદ થાય એવું છે નહીં. કેમ? નામ પોતાનું છે. કેનું છે? જે નામ, એટલે નિરાજ બાપુનું બોલવું નામ નગર નવખંડમાં. બરોબર. નવે ખંડમાં નામ બિરાજમાન છે, નવખંડમાં નહીં. 14 લોકને 21 બ્રહ્માંડમાં નામ બિરાજે. નામથી ઠારું નહીં કોઈ ઠામ. બરોબર. હવે એ નામને આપણે જાણ્યું, એને મહાપુરુષો સતનામ કહે છે. બરોબર. તો જે આ ડંકા વાગી રહ્યા મહાપુરુષના, એ ક્યાં નામે વાગ્યા? નામ પોતાનું. બરોબર. પણ જે તમારું લૌકિક નામ જાહેર થયું હતું, એ નામના ડંકા વાગ્યા સતનામના. સતનામ તો સભર ભીડ્યું છે. કેવું ભીડ્યું? સતનામ આવતું જાતું સભર ભીડ્યું છે. તો આ જે ડંકા વાગ્યા મહાપુરુષના, ક્યાં નામે વાગ્યા? આ જગતમાં આવ્યા ને જગતમાં જે નામ પીડ્યું ને, એ નામના ડંકા વાગ્યા. અને નામ છે ને, એ નામ મિલાવે રૂપ કો. જો રૂપ ન હોય તો તમે ક્યાં આધારે બોલો? નામ બોલે, નામ બોલાવે હાસું. બરોબર. પણ રૂપ વગર નામ બોલી શકે? સામું દેખાય જ નથી, પછી બોલો લ્યો. આપણે કે બોલી રહ્યું છે, પણ એ નામ બોલી રહ્યું સત્ય વાત, પણ સામું ન દેખાય તો તમે જોયું જ ન હોય તો પછી બોલો. આથી તમે અમેરિકા નથી ગયા, અમેરિકાનું વર્ણન કરવું એ મેળ આવે? જોયું જ નથી, કઈ રીતે બોલો? જોયા વગરનું બોલાય નહીં. બરાબર.
એટલે કહે છે કે આ જે કોટિક નામ છે ને એમાં ગુરુ ગોવિંદની સહી છે, બરાબર. પણ સતનામ જે મહાપુરુષે બતાવ્યું, બરાબર, એ નામની બલિહારી છે. અને સતનામમાંથી આ બધા આવ્યા છે, બરાબર. અને સતનામ એ બોલ્યા કોણ? જેથી કાંઈ નહોતું, જેથી એક હતો પોતે. આપણે કહે છે નિરાકાર બ્રહ્મ, નિરાકાર આકાર વગરનો, બરાબર. તેથી નામે સતનામે નહોતું કે હતું. સતનામ કેને જાહેર કર્યું? આપણે બોલીએ સતનામ સતનામ સતનામ, જાહેર કેને કર્યું? તો કે પોતે. કોને કર્યું? આ પોતે જ બોલ્યો સતનામ. અને હતું ક્યાં? પોતાનામાં. ક્યાં હતું? પોતાનામાં હતું. અને પોતે પ્રગટ કર્યું છે. એટલે આપણે એ નામને જાણ્યું. હવે નામ જાણ્યા પછી આપણે શું કરવાનું? સાહેબ કબીર કહે છે હોશ કંઠ હલાવવા પડે, સેજે સમરણ. હોશ કંઠ હલે ત્યાં લગી ક્રિયા કહેવાય. અને રામદેવજી મહારાજ કહે છે ક્રિયા રહિત કર્મ તારું. અને જો કર્મ કરી તો ધર્મ જાય. અને ગીતાજીમાં ભગવાન પણ અર્જુનને કહે છે હે અર્જુન, કોઈ ક્રિયા વડે તને મળીશ ન મળી. જપથી, તપથી, હોમથી, હવનથી કોઈ ક્રિયા વડે તને મળીશ નહીં, બરાબર. તો આપણે મેળવવા હોય તો અર્જુન ભગવાનને પૂછે તો તમને મેળવવા હોય તો કે મેળવવા હોય તો એ લાઈન જ જુદી છે, બરાબર. આ કરતાપણામાં ક્યાંય તને મળીશ. એટલે અર્જુને કહે છે હે અર્જુન, કોઈ વાત તત્વવેતા મહાપુરુષને શરણે જા, જેથી હું કોણ અને તું કોણ એની તને ખબર પડશે. હવે આપણે મહાપુરુષના શરણે ગયા છે, સદગુરુના શરણે ગયા છે, બરાબર. છતાં આપણને અમુક વસ્તુનો ખ્યાલ નથી આવતો. અને અર્જુનને જ્યારે ખ્યાલ નથી આવ્યો ત્યારે એ પૂછ્યા જ રાખ્યું છે. ખેડ લગી પૂછ્યું છે. 18 અધ્યાય પૂરા થાય ત્યારે પૂછ્યા રાખ્યું કે પ્રભુ આનું કેમ? અને આપણને સદગુરુએ એ વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. આપણને વિરાટ જ બતાવ્યું, પણ આપણને ખ્યાલ આવતો વિરાટ કોણ? તો કે આ બધું ચિત્રકારમાં જે હાથો, હજારો હાથો, બાહુ એવું નથી. હે અર્જુન, હું કેવલો? તો કે હું પૃથ્વીથી, આકાશથી, પવનથી એવો હું છું. અને પવનથી પાતળું છું. અને જ્ઞાની મારો એને અર્જુન તું જાણ. એને જાણવાનું મહાપુરુષો કહે છે જ્ઞાની મારો આત્મા છે એને તું. તો અર્જુન ભગવાન કહે છે તો હમણાં મનની વાત થઈ. હવે મન કોઈ સંતોએ જોયું તો બતાવો આને મન કહેવાય. ખાલી ઈશારો સંતોનો છે, મન કોઈ જોયું? મન કોઈ દેખાય એવું? અને અર્જુન ભગવાનને પૂછે છે કે અર્જુન, આ પવન કરતાં મનનો વેગ વધારે, તો મનને શાંત કઈ રીતે કરવું? એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મનને શાંત કરવા માટે નિત સત્સંગની
સત્સંગ વિના મન સુધરે નહીં. સંત મુરદાસ બોલ્યા કે સત્સંગ વિના મન સુધરે નહીં, ભલે સુરતા જાય નિગમ પર, જ્યાં લગી જોયો નહીં આત્મા ત્યાં લગી જીવપણું. કારણ કે સત્સંગની બહુ જરૂર છે અને સત્સંગ વિના આ મન સુધરે નહીં. બરોબર. મન કેવું તો સંતો કહે છે કે વાંદરા જેવું. કેવું? વાંદરું હક કરે ન કરે. સંતો કહે છે કે મન કેવું તો કે વાંદરા જેવું. મન કેવું તો કે હરાયું ઢોર. મન કેવું તો કે ધજાની પૂંછડી જેવું. હવે ધજાની પૂંછડીને ફરફરતી બંધ કરવી તો શું કરવું? તો એને પલાળવી પડે તો વાહે ચોંટી જાય. એમ મનને કોઈ સદગુરુના શરણે જઈને પલાળવું પડે તો નામરૂપી ખીલે ચોંટી જાય. બરાબર. હવે આપણને નામરૂપી ખીલો મળી ગયો છે. બરાબર. હવે એના હટાવનારા કોણ છે? સદગુરુ ખેવટિયા. નામરૂપી ખીલો આપણને મળી ગયો ને હટાવનારા તો સદગુરુ ખેવટિયા. બરાબર. તો હજી આપણે હલેસા મારીએ છીએ. સંતો એક સાખી બોલ્યા કે રામ નામનું નાવડું એમાં બેહાયું એક રાગ, ઠેકડો મારી ઉતરી જાય તો સદગુરુનો શું વાત? બરાબર. આ નામરૂપી નાવડામાં બેહાયું પણ આમાં ઠેકડો મારીને ઘણા ઉતરી ગયા પછી એક સદગુરુનો વાત. સદગુરુ શું વાત? એટલે આપણા તો કંઈક બધા ભાગ્ય છે કે આપણને આ વાત મળી. સમજ્યા? આ વાત મળવી બહુ દોડલી અને બહુ કઠણ છે. સંતો તો એવું કહે છે કે ઘણા જન્મનું પુણ્ય ભેગું થાય ને ત્યારે મનુષ્ય અવસર મળે છે. અને મનુષ્ય અવસર મળ્યા પછી મનુષ્યપણું મેળવવા માટે કોઈ આવા સંત મહાપુરુષના શરણે જવું પડે ત્યારે મનુષ્યપણું મળે ને કે મળે નહીં. અને સંતો મહાપુરુષો તો બહુ ટકોર કરે. આપણે કેવા હતા તો કે પશુ જેવા. કેવા હતા? અને પશુમાંથી આપણને મનુષ્ય કર્યા. બરાબર. તો હવે આપણને મનુષ્યપણું મળી ગયું તો હવે આપણે શું કરવાનું? કે હજી ઠેકા મારવાના? શાંત થઈ જાવ મહાપુરુષો કહે છે. હવે આપણે કાંઈ કરવાનું થતું બરાબર. શાંત થઈ અને આનંદ કરો. આપણે બધા આનંદ કરવા ભેગા આનંદ કરો અને આનંદ બરાબર. અને આનંદ જ બ્રહ્મનું રૂપ છે. બરાબર. અને જેટલું આપણે જાણીશી એ જાણવાવાળો વિશે જુદો છે. જેટલું જાણો. સાહેબ કબીર કહે કે હે ધર્મદાસ, હું નથી આત્મા કે હું નથી પરમાત્મા. હવે તમે કોણ છો? અજાણપણું કે હું નથી આત્મા કે હું નથી. આ બધું બોલવામાં આવ્યું કે આત્મા અને પરમાત્મા. બરાબર. હવે તમે છો કોણ? તો આ બોલી રહ્યો એને આત્મા કહેવાય? તો એને પરમાત્મા કહેવાય? તો આ બોલી રહ્યો એને શું નામ આપશો? આપો નામ લ્યો. આ શરીરના કોટિક નામ, આ બ્રહ્માંડમાં કોટિક નામ. આ બોલી રહ્યોનું શું નામ આપશો? એ અનામી. કેવો છે? આ બોલતા પુરુષનું કોઈ નામ અહીં આપી ગયું? એનું કોઈ વર્ણન કરી ગયું? એ અવર્ણનીય છે. બોલે એ બીજો પરમેશ્વર
અજ્ઞાનીને આંધળો. અમે તો કહી છીએ, મેં તો સાખી લખી, બોલે એ બીજો. બોલે એ બીજો. બરોબર લક્ષ રાખજો. બોલે એ બીજો પરમેશ્વર. જો અલખની ખબર પડે તો આપશો તમે, ગોતોવાળો ભલે. પણ જ્યારે અલખ કોણ છે ખબર પડે ને પછી એને બીજો છે. બરોબર. એટલે કે બોલે એ સંતોએ કીધું કે બોલે એ બીજો નહીં, પણ બોલી રહ્યો એની માથે ઘણા આવરણ છે. અરીસા માથે જેમ આવરણ આવી ગયા છે ને, માથે રજ ચડી ગઈ, એમ આ બોલતો પુરુષ ઓળખાતો કેમ નથી? તો આની અંદર કે ગટરના પાણી ઘરી ગયા. કેના? ગટરના. એટલે બોલો દેખાતો કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને મતસર ને હું ને મારું, આ બધાય આવરણ આવી જાય. બોલો દેખાતો. આ બધાય ચોખ્ખા થાય, કાંઈ આવરણ ન રહે તો આ બોલે એ બીજો નહીં, નકર આવરણ છે. ત્યારે લગીને કહેવામાં આવે બોલે એ બીજો નહીં, પણ માથે આવરણ. આવરણ જ્યારે કંઈ નહીં મટે ત્યારે કંઈ મેળ પડશે નહીં. અને સંત મહાપુરુષોએ આપણને આવરણ કાઢી નાખ્યા. એક પણ આવરણ રહે ત્યારે લગીને આપણે એને પૂછ્યું નહીં. બરાબર. આ સંતોનો મત છે. એટલે એક આવરણ ન રહેવું જોઈએ. ઉપરાંત આપણને ભય ન રહેવો જોઈએ. ભય, ભ્રાંતિ અને ભ્રમણા આ બધું મહાપુરુષો કાઢી નાખ્યું છે. ભ્રાંતિ, બરાબર. આ જગતને ભ્રાંતિનું ભૂત વળ્યું છે. જગતને ભ્રાંતિનું ભૂત વળ્યું છે. અને ભ્રાંતિ છે ને મોટામાં મોટો ભય છે. એટલે આ ત્રણ નીકળી જવું જોઈએ. ભય, ભ્રાંતિ અને ભ્રમણા. બરાબર. અને પછી સંતો તો એવું કહે છે કે આપણે ગુરુના શરણે જઈ ગુરુના બાળક બન્યા અને આપણે બીજું કરવાનું શું છે? આનંદ. શું કરવાનું છે? હમણાં બોલ્યા હેતલબેન કે અજંપા જાપ ઓઘર નાય. હવે આપણે મહાપુરુષો કહે છે જાપે જપવા પડે, અજંપા જાપે ન્યાય પૂગે એવું છે. એ પદ કેવું છે? ને જાપે અજંપાય પૂગે એવું નથી. કેના જાપ જપવા? હોશ કંઠ હલાવા ન પડે, લક્ષ્ય તમારો છૂટી જાય. લક્ષ્યને રાખવો પડે. કેમ? અર્જુને જ્યારે મસવેદ કર્યો, માછલીની આંખ વીંધી, આંખ વીંધા ગયા પછી અર્જુને ત્યાં લક્ષ રાખવો પડ્યો, છૂટી ગયો. તે ગુરુના શરણે જાય ત્યાં લક્ષ છૂટી જાય, લક્ષ રહે. કેમનું ભજન કરવું? ભજન તો થઈ ગયું છે, ભજન કરવું પડે. સંતો તો એમ કહે છે ભજન હું ન કરું, ભજન કરે મારો ભગવાન. બરાબર. હું કરું આરામ. ઘણા સંતો કહે છે ભજનનું હું કરું, ભજન કરે મારી. હું ભજન થોડો કરું. ભજન કરવું પડે. કેમ ન કરવું પડે? તો કે નામ નેનુંમાં રમ્યા, નામ નેનુંમાં રમ્યા જાણે વિરલા. નામ તમારી નેનુંમાં નથી આવી ગયું તો ભજન કરવું પડે. હવે જે તમે બોલો એ નામ,
રવિ સાહેબ તો કહે છે આંગળી હલે ને તો નામ. રવિ સાહેબ કહે છે નામ કોણ? કે તો નામ શબદ, નામ રાજા, મુખથી કહું તો કોઈ ન માને, સભી નામ કા સાજા. નામ શબદ નામ રાજા. નામને સંતોએ શબ્દની ઉપમા લીધું, નામને વચનની ઉપમા લીધું, કોઈ એને નામ કીધું. હવે નામ આપણે મેનુમાં આવી ગયું છે. હવે કરવું ન પડે. હવે નામ છે એ કોણ? સંતોએ લાઈન બતાવી કે નામ છે એ કોણ છે, બરોબર. તો આપણે બેઠા છે ક્યાં? નામમાં. ક્યાં બેઠા છે? ધરતી એવું ક્યાં બેઠા છે? આકાશ એવું, પવન એવું. એટલે આખા ભગતને કેવું પડ્યું? 53 વર્ષે એને ખબર પડી, આખા ભગતને. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. પછી આખો એમ જ કે હે આખા તોયનું આવ્યું બ્રહ્મ જ્ઞાન. પછી પહેરે જોયું મેં મથી. ખબર પડી જાય ભૂતનાથ મળ્યા પછી ખબર પડી. એ કે પહેરે જોયું મેં મથી, હરિ વગરનું કોઈ પદાર્થ. પછી કે હું હરિમાં હાલું, હરિમાં બેહું, હરિને અડે મારો. ક્યાં અડધો દીનો નાથ? જરાય મારાથી અડધો તો કેમ નથી? તો પવન એવું શું? એ તો ખબર છે ને. પવન એવું શું? હા, નામ છે એ કોણ? ખબર છે, બરાબર. તો આપણે પવનને હાથ અડી જશે આપણાથી અડધો દીનો નાથ. અને એથી બારું ન જવું હોય જરાય તો સંજયભાઈ એવું નામથી બારું કોઈ છે? હવે નામ છે એ કોણ? એ તો મહાપુરુષોએ લાઈન બતાવી, બરાબર. એટલે આપણે એટલે સંતો કહે છે મથી જો તમારામાં, તમારાથી બારો કોઈ છે. પછી સંતો એવું કહે છે, 2 મિનિટ. સંતો એવું કહે છે કે પિંડમાં નહીં, બ્રહ્માંડમાં નહીં. શું કહે છે? અને અમુક સંતો કહે છે પિંડો છો બ્રહ્માંડે, બરાબર. હવે પિંડમાં નહીં, બ્રહ્માંડમાં નહીં, આવા ઘણા સંતો બોલ્યા, બરાબર. તો ક્યાં? પિંડમાં નહીં, બ્રહ્માંડમાં નહીં, તો નક્કી ક્યાં કરશો? એટલે રવિરામ બોલ્યા પાછા કે સંતો જ્યાં ખેરાવો ત્યાં હરી નહીં, એસા ખેલે સંતો રમતા રામ. ક્યાં ઠેરાવ મૂક્યો? સંતો રમતા રામ હમારા. કિમ સાહેબ બોલ્યા ગગન મંડળમાં મેં રમતા જોયા, ભીતર જોવતા. જ્યાં ઠેરાવો ત્યાં હરીને આ તો એસા ખેલે. એટલે આપણે સભાર ભર્યો છે. અને સંતોએ મહાપુરુષોએ વિરાટ એ બતાવ્યું છે. વિરાટ બીજું કોઈ છે? કણે કણમાં હૃદયમાં તમે જ છો. તમારે વિના જગ્યા કોઈ ખાલી એ સ્વરૂપ આપણને બતાવ્યું છે. આપણું સ્વરૂપ કયું? નિજ સ્વરૂપ એટલે તમે પોતે. નિજ એટલે તમે પોતે. આપણું સ્વરૂપ કયું? તો મહાપુરુષોએ કીધું વાંધો આ એક સમજ્યા વગેરે, બાકી બધા સમજેલા. ખાલી જગ્યા છે ને એ અલખ, અલખમાં આખું ખલખમાનું બેઠા છે આપણે. ક્યાં? અલખમાં. હવે એ ખાલી જગ્યામાં બેઠા. ક્યાં બેઠા છે? ફરસક હોય તો કોઈ હલન ચલન. આખા વિશ્વ અલખમાં હમાણું. અલખ ખલકની માય, ખલક અલખમાય. છતાં અલખને કોઈનો આધાર લેવો પડતો. આખું વિશ્વ મારે આધાર છે, મારો કોઈનો આધાર લેવો પડતો.
એવો એ અલગ પરમાત્મા છે. બોલો સતગુરુ મહારાજની, સત્ય સનાતન ધર્મની, પધારેલા હરિગુરુ સંતની.